તો ફેમિલી અમારા પરમાર પરિવારમાં અશોકભાઈ પરમાર તરફથી રાખવામાં આવ્યો તો અણેજ ગામમાં બુટ ભવાની માતાજીના મંદિરે ધજા ચડાવવાનું મોટું બધું આયોજન. તો પછી રાતના 12 વાગે 2 બસો બુક કરાવીને અમે લોકો નીકળી ગયા હતા અણેજ ગામ. ફાઇનલી પછી 3.5-4 કલાકની સફર પછી અમે લોકો તો પહોંચી ગયા હતા અણેજ ગામ. પછી થોડીક વારમાં નાઈને ફ્રેશ થઈને અમે લોકો તો આવી ગયા મંદિર પાસે માતાજીના દર્શન કરવા માટે. દર્શન કરીને પછી રાખ્યો તો નાસ્તાનો પ્રોગ્રામ, એટલે કરી લીધો અમે થોડોક ચા અને થેપલાનો નાસ્તો કરીને પછી માતાજીની ધજાનું સામૈયાનું તો મુહૂર્ત આવી ગયું હતું. માતાજીની ધજાના સામૈયામાં એને બધા માથા ઉપર ધજા લઈને રમતા હતા, જાણે હરખ નો તો પાર જ નતો. આવજો માવડીયું અમારી સાંભળી રાવળિયું વેલેરી આવજો માવડી વેલેરી આવજો માવડી એ આવજો માવડીયું અમારી અને માતાજીને ધજા ચડાવવાનું આવું પાવન અવસર આપણા અશોકભાઈ પરમાર તરફથી રાખવામાં આવ્યું હતું. વેલેરી આવજો માવડી અને સામૈયામાં તો એટલા અમે ગરબા રમ્યા ને એની તો તમે વાત જ ન પૂછો. વેલેરી આવજો માવડીયું વેલેરી આવજો માવડીયું આવજો માવડીયું. બહુ બધા ગરબા રમ્યા અને પછી આવી ગયા અમે મંદિરની અંદર, કારણ કે હવે હતું ધજા વધાવવાની વિધિ. અને પછી કરી અમે માતાજીની આરતી. એ આવજો માવડીયું અમારી સાંભળી રાવળિયું વેલેરી આવજો માવડી વેલેરી આવજો માવડી. માતાજીની આરતી કરીને આવી ગયા અમે બારે અને પછી અમારે ધજા લઈને કરવાની હતી મંદિરની 5 પ્રદક્ષિણા. વેલેરી આવજો માવડી વેલેરી આવજો માવડી. અને ફાઇનલી ટાઈમ આવી ગયો તો હવે માતાજીને ધજા ચડાવવાનો. એમાંય આજનો દિવસ તો માતાજીની અનંત કૃપાનો દિવસ છે. અને ધજા માત્ર એક કાપડનો ટુકડો નહીં, પરંતુ આપણા જીવનમાં માતાજીની હાજરી અને આશીર્વાદનું પ્રતીક છે. અને હવે આ માતાજીને ધજા ચડી રહી છે ત્યારે આપણે સૌ પ્રાર્થના કરીએ માતાજીને કે હે માં બુટ ભવાની, અમારા સૌના જીવનમાં સુખ શાંતિ વરસાવજો, અજ્ઞાન અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ આપજો, કુટુંબમાં પ્રેમ, સમાજમાં એકતા અને રાષ્ટ્ર સમૃદ્ધિના આશીર્વાદ આપજો.